મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના આ વચન પર મનન કરીશું, જ્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એવું કહે છે, માથીની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની 16મી કલમમાં, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. વલાઓ, આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલું વચન છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે તમારા કાર્યો, તમારી કરણીઓ એ એવી અજવાળા સમાન હોય કે લોકો તમારા એ સારા કાર્યોને જોઈને આકાશમાંના પિતાની તેઓ સ્તુતિ કરે. વલાઓ, આપણા દરેક કાર્યોની એક અસર બીજાના જીવન પર થતી હોય છે, અને જો તે સારું કાર્ય હોય તો પણ, અને ભૂંડું કાર્ય હોય તો પણ. અને બાઇબલ આપણને એવું કહે છે કે દરેક ડાળી તેના ફળથી ઓળખાશે. એટલે કે આપણું જે જીવન છે એ જીવન એ તો પરમેશ્વરની સાથે એ તો જોડાયેલું જીવન છે, અને જો એ જીવન ખરેખર પરમેશ્વરને મહિમા આપનારું જીવન હશે તો ભલાઓ લોકો જાણી શકશે કે આ તો આ પરમેશ્વરની ઉપાસના ભક્તિ કરનાર વ્યક્તિ છે. કેમ પરમેશ્વરના લોકો એક સેવાથી અને એક શાંતિના જીવનથી ઓળખાય છે? કેમ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર પંથને શાંતિના લોકો કહેવામાં આવ્યા છે? ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, કે આપણે જ્યારે એક શાંતિમય જીવન જીવીને જે સારી કરણીઓ લોકો વચ્ચે કરતા હોઈએ, કે જ્યાં ભૂખ્યાઓને ભોજન, આજે લોકોને મદદ કરવાની બાબતોની ભાવના, અને જ્યાં કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ હોય તો એ વ્યક્તિની પડખે ઊભા રહેવું અને તેને મદદરૂપ થવું, તો એ સારી કરણી દ્વારા આપણે આપણા પરમેશ્વરનો પરિચય એ જીવનમાં પ્રગટ કરીએ છીએ. એ સારી કરણી દ્વારા આપણે ખ્રિસ્તનો પ્રેમ તેઓમાં વહેંચીએ છીએ, અને ભલાઓ એમ કરીને આપણા પિતા પરમેશ્વરનું નામ તે જીવનમાં મહિમા પામે એ રીતે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. ભલાઓ, પરમેશ્વર મને તમને સારા કામ કરવા માટેની પ્રત્યેક દિવસે તક આપે છે, પરંતુ શું આપણે એવા જીવનોનો વિચાર કરીએ છીએ કે જે જીવનો ખરેખર જેને જરૂર છે, એવા જીવનો કે જે લોકો પરમેશ્વરના પ્રેમને આપણામાં અનુભવ કરવા માંગે છે? ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારે ને તમારે એવી સારી કરણીઓ દ્વારા, એવી સારી વર્તણૂક દ્વારા, એવા સારા વ્યવહાર દ્વારા મારે ને તમારે પરમેશ્વરનો પ્રેમ લોકોની આગળ પ્રગટ કરવાનો છે. બાઇબલ આપણને એવું કહે છે કે પરમેશ્વર પ્રેમ છે, અને યોહાનના પત્રને જો તમે વાંચશો તો ત્યાં આપણને એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનું અને પ્રેમથી એકબીજાની સેવા કરવાનું કહેવામાં આવ્યું છે. અને એ પણ સારી કરણીઓ દ્વારા. જ્યારે આપણે એકબીજાની સેવા કરીશું ત્યારે આપણે પરમેશ્વરના ખરા સંતાનો તરીકે ઓળખાઈશું. આજે ઘણી બધી એવી સેવાઓ છે કે જે પ્રભુની અંદર બહુ સારા અને ભલાઈના કામો કરે છે, ત્યારે લોકો એ સેવાને નહીં પણ એ સેવાના પરમેશ્વરને પણ મહિમા આપે છે, કે જ્યારે સુવાર્તા દ્વારા એ પરમેશ્વરના નામને પ્રગટ કરવામાં આવે છે, જ્યારે એ ભલા કાર્યો દ્વારા લોકો જાણે છે
કે આ તો આ ઈશ્વરની ભક્તિ કરનાર લોકો છે, ત્યારે ભલાઓ મારે ને તમારે હંમેશા આપણા જીવનથી આપણા પ્રભુ ઈશુને, આપણા સ્વર્ગીય પિતાને, પવિત્ર આત્મા ઈશ્વરને આપણા જીવન દ્વારા મહિમા મળે એના માટે પ્રયત્નશીલ રહેવાનું છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસના માટે આભાર. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર કે પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમે સારી કરણીઓ દ્વારા તમને મહિમા આપી શકીએ. પ્રભુ, અમે કદી પણ કોઈના માટે ઠોકરનું કારણ ન બનીએ એવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારા પવિત્ર, પ્રેમાળ અને બળવાન હાથોમાં અમે અમારી જાતને સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.